વાપીમાં બુરખાવાળી ટોળકીનો આતંક। ગુંજન વિસ્તારની દુકાનમાં ગ્રાહક બની આવેલી ચોર મહિલાઓ સીસીટીવીમાં કેદ। વાપીના ભરચક ગણાતા ગુંજન વિસ્તારમાં તસ્કરો હવે ધોળા દિવસે હાથફેરો કરી રહ્યા છે। એક જ કટલેરીની દુકાનને નિશાન બનાવી અલગ અલગ બે ઘટનાઓના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં મહિલાઓ અને પુરુષો ગ્રાહકના સ્વાંગમાં આવી વેપારીની નજર ચૂકવી ચોરી કરતા નજરે પડે છે। વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી એક પ્રખ્યાત કટલેરીની દુકાનમાં ગ્રાહક બનીને આવેલી કેટલીક મહિલાઓ સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વિડીયોમાં જોઈ શકાય છે કે પોતાની ઓળખ છુપાવવા માટે મહિલાઓએ બુરખા અને માસ્કનો સહારો લીધો હતો। ખરીદીના બહાને સામાન જોતી વખતે વેપારી જ્યારે અન્ય ગ્રાહકમાં વ્યસ્ત હોય ત્યારે અત્યંત ચપળતાથી આ મહિલાઓ કટલેરીનો કિંમતી સામાન પોતાના કપડામાં છુપાવી લે છે। આશ્ચર્યની વાત તો એ છે કે આ જ દુકાનનો અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં એક પુરુષ અને એક સ્ત્રી સાથે મળીને ચોરી કરતા દેખાય છે। આ બંનેએ પણ ચહેરો છુપાવવા માટે માસ્ક પહેર્યા હતા। તેઓ વેપારી સાથે વાતોમાં પરોવી રાખીને નજર ચૂકવીને ચીજ વસ્તુઓની ચોરી કરી પલાયન થઈ ગયા હતા। આ વાયરલ વિડીયોએ વાપીના વેપારીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો રજૂ કર્યો છે। તહેવારો કે ભીડભાડના સમયે માસ્ક અને બુરખાની આડમાં આવતા આવા લેભાગુ તત્વોથી સાવધાન રહેવું જરૂરી બન્યું છે। ત્યારે હાલમાં આ મામલે સ્થાનિક સ્તરે વેપારીઓમાં ભારે ચર્ચા જાગી છે।